સાહેબ શું કહેશો, જે પ્રકારે દૂધ વધારો જાહેર કરાયો છે, બનાસ ડેરીએ કર્યો, ત્યારબાદ દૂધસાગરે કર્યો, હાલમાં સાબર ડેરીએ કયા કારણોના પગલે દૂધ વધારો જાહેર કરાયો છે, તેમજ આનાથી ખેડૂત જગતને શું ફાયદો થશે? આપણા બંને જિલ્લાની અંદર પણ અન્ય જિલ્લાની જેમ ઘાસચારાની અછત થયેલી છે, ઘાસચારો મોંઘો થયેલ છે. એટલે આજે નિયામક મંડળની મિટિંગમાં આ બાબતની ચર્ચા કરતાં આપણા બંને જિલ્લાની અંદર જોડાયેલા 3.5 લાખ દૂધ ઉત્પાદકોના હિતમાં એક નિર્ણય લેતા જે આપણો પુલિંગ રેટ અત્યારે 850 રૂપિયા પ્રતિ કિલો ફેટ ચાલુ હતો, એમાં પુલિંગ રેટની અંદર 15 રૂપિયાનો વધારો કરી એટલે કે 865 રૂપિયા પ્રતિ કિલો ફેટ ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ જે રેટ છે એ પુલિંગ રેટ છે. આપણો વર્ષ આખાનો રેટ જેમ ગઈ સાલ આપણો 995 રૂપિયા હતો પ્રતિ કિલો ફેટ, વર્ષ આખાનો રેટ અલગ હોય છે. એટલે પુલિંગ રેટની અંદર 15 રૂપિયા આપવાથી હાલ ખેડૂતોને લગભગ 10 કરોડ રૂપિયા જેટલી પ્રતિમાસ દૂધ ઉત્પાદકોને ફાયદો કરવાનો ડેરીએ એક નિર્ણય કરેલ છે. કેટલા ખેડૂતોને ફાયદો છે? પશુપાલકોને ફાયદો છે? 3.5 લાખ પશુપાલકોને. ખાસ કરીને સાહેબ વાત કરવામાં આવતું આપણે દર વર્ષે લગભગ 30-6ની આજુબાજુ આપણે ભાવફેર ચૂકવી દેતા હોય છે, જે વર્ષ આખાનો જે ભાવ ઓડિટ થયા પછી નક્કી થાય. આ વખતે પણ અમારા નિયામક મંડળનું પ્લાનિંગ છે જ કે ભાઈ 30-6 પહેલાં આપણે ભાવફેર ચૂકવી દેવો. અંદાજિત કહી શકાય ગઈ વખત કરતાં વધુ મળે? ગઈ વખત કરતાં ઓડિટ પૂરું થયા પછી કહી શકાય, પણ ગઈ વખત કરતાં સારું મળશે.